સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે અને આ વખતે સીબીએસઈમાં જ્યાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, વિદ્યાર્થીઓના આ પરિશ્રમનું પરિણામ, જેમાં ધોરણ 12ની પરીક્ષામાં દેશના 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને ધોરણ 12નું 87.98% પરિણામ આવ્યું છે. ધોરણ 10માં 93.60% પરિણામ આવ્યું. કુલ 22,38,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામને લઈને અમદાવાદના ખાનગી શાળાના ટોપર્સનું શું માનવું છે એ જાણીએ. આજે સીબીએસઈ ધોરણ 12ના પરિણામો જાહેર થયા છે અને પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. અમદાવાદની એક શાળા કે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જે પરિણામો આવ્યા છે એનું મોઢું મીઠું કરીને એકબીજાને શુભકામનાઓ આપતા આપને જોવા મળી રહ્યા છે. જે પરિણામો જાહેર થયા છે એમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીઓના પરિણામ 6% વધારે છે. જે આપણે જે ગુજરાત બોર્ડનું પરિણામ જોયું હતું એમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે. જી, શું કંઈ પરિણામ આવ્યું છે અને એ પરિણામ મેળવવા માટે કયા પ્રકારની મહેનત રહી હતી? मैं कॉमर्स से और मेरे 95.4 आए हैं और मेहनत की बात करें तो डे 1 से ही मेहनत सेम रखनी पड़ती है ताकि एंड में जाके बहुत लोड नहीं आए और जितना आप स्टार्टिंग से कंसिस्टेंट रहेंगे एंड में आप और अपने प्रोडक्टिविटी और अच्छा कर पाएंगे, अलग अलग पेपर सॉल्व कर पाएंगे, वरना पूरे साल का आपका बैकलॉग ही चलता रहेगा. ઓકે, આપના તો 2 સબ્જેક્ટમાં 100% આવ્યા છે, તો એના માટે કયા પ્રકારનું ખાસ પ્રિપેરેશન કર્યું હતું અને ખાસ તો સીબીએસઈ બોર્ડ કે જેના પરિણામો ખૂબ મહત્વ રાખતા હોય છે, તો કઈ રીતની તૈયારી આપે કરી હતી? સીબીએસઈ પહેલાંથી કહેતું આવ્યું છે કે એનસીઆરટી તમારે આમ ભગવદ્ ગીતાની જેમ વાંચવાની, બધું જ એક લાઈન, બધી લાઈનો ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુમાં એક લાઈનનો મહત્ત્વ છે, તો એનસીઆરટી બુક આમ આખા વર્ષ વાંચવાની રાખવાની જ. એકવાર તમે એ વાંચી લો ને તો આમ બધું પછી પિછલા 10 વર્ષના મેં પેપર સોલ્વ કર્યા હતા. સ્કૂલવાળાઓએ 2 વાર પ્રી બોર્ડ લીધી અને મટીરિયલ પ્રોવાઈડ કર્યું હંમેશા કે શું ઇમ્પોર્ટન્ટ છે, શું નથી, અને સ્ટાર્ટિંગથી ભણવું પડ્યું અને એક્ઝામ ટાઈમે તો ઘણા દિવસો સૂયા બી નથી, એવી રીતે ભણ્યું છે. અને પેપર લખવાની પ્રેક્ટિસ બહુ કરવી પડી છે. ક્વેશ્ચન્સ કેવા ટાઈપના આવે, શું આવે, એ બધી પ્રેક્ટિસ કરી છે. બોયઝ કરતાં ગર્લ્સના પરિણામો ખૂબ સારા આવે છે, એવું તો શું, કયા પ્રકારની મહેનત ગર્લ્સ કરે છે કે જેના કારણે આટલું 6% જેટલો તફાવત રહી ગયો છે? હવે ગર્લ પાવર એરા આવી રહ્યો છે, તો આઈ થિંક કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન ઇમ્પોર્ટન્ટ છે અને સિન્સિયરિટી. તો એ તો હવે જેન્ડર બેઝ તો કંઈ નથી, પણ કહેવાય કે હવે છોકરીઓને બી આમ આગળ વધવાનો મોકો મળે છે, તો બસ બધે અમે બી હાથ મારી લઈએ છીએ. ઓકે, આપનું શું પરિણામ આવ્યું છે અને હવે આગળ શું કંઈ કરવાનું પ્લાનિંગ છે? મારું 96% આવ્યું છે. હું સાયન્સમાં હતો. મારો પ્લાન છે કે હું આગળ જેઈ પરસ્યુ કરું, જેના થ્રુ મને એન્જિનિયરિંગ ભણવા મળે. અને બહુ મને રાજેશ સર, નિહા મેમ અને ભગવત સર, એ ત્રણેએ બહુ મદદ કરી હતી, જેના થ્રુ મને એ 3 સબ્જેક્ટ બહુ જ સારી રીતે થઈ ગયા. એટલે આજકાલ સ્ટુડન્ટ સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરતા હોય છે અને એની વચમાં આપ ટોપર્સ બનીને આવ્યા છો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા છેલ્લે સુધી, રીલ બીલ જોતા હતા કે પછી એમ જ આ પ્રકારની મહેનત કરી આ બધું બાજુમાં મૂકી દીધું અને ત્યારબાદ આ પરિણામ સુધી પહોંચી શક્યા? ऑफ कोर्स सोशल मीडिया का इफेक्ट तो होता ही है स्टडीज़ पे, दैट्स वाई काफ़ी कम यूज़ करना था, बट थोड़ा ब्रेक इज़ नेसेसरी. तो इंस्टेड ऑफ यूजिंग सोशल मीडिया, हम लोग ऐसे, मैं गार्डन में वॉक करने जाती थी, पेरेंट्स के साथ आई यूज टू चैट, तो आई थिंक दैट्स हाउ आई स्कोर्ड गुड. मतलब सोशल मीडिया साइड में नहीं रखा था, आप यूज़ कर रहे थे? बहुत कम, एकदम बहुत ज़्यादा कम यूज़ किया था, बट थोड़ा ब्रेक इज़ नेसेसरी. वाइल स्टडिंग आप पूरा डे नहीं पढ़ सकते हो, तो ज़्यादा सोशल मीडिया यूज़ करने की जगह मैं अलग वेज यूज़ करती थी जिससे मैं ब्रेक ले सकूं. जैसे गार्डन में पेरेंट्स के साथ, फ्रेंड्स के साथ चैट करती थी वैसे. ઓકે, તો ટોપર્સ વિદ્યાર્થીઓ છે તેઓ કહી રહ્યા છે કે શરૂઆતથી જ મહેનત કરવી જરૂરી છે અને એક ટાઈમ ટેબલ પ્રોપર બનાવવામાં આવે અને ત્યારબાદ મહેનત કરવામાં આવે તો પરિણામ મળતા હોય છે અને આ તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યના સારી જગ્યાઓ એડમિશન મળે અથવા તો સારી ફિલ્ડમાં જઈ શકાય એના માટે હવે તૈયારીઓ કરતા જોવા મળશે. ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. ગુજરાત પોલીસ ભરતી માટે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે.